રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 વાગ્યા, અંધારું છે હજી નામની 7 વાગ્યામાં. ઠંડી એ જોરદાર છે, વાવડા ટાઢ છે, ઉગમનો પવન છે, ફૂલ ઠાર. હમણાં 2-3 દીથી આવતો નથી. સવારનું રૂટીન હાલે હમણાં જો બેને પાવાનું મંગુડીને વાઈ લીધી હે. મંગુડી દોડવું હે બપોરે પાણી પાછી સાંજે દોડ પછી પાણી એટલે અરે પણ ઢોરી નાખ્યો એ મંગુ મંગુ ભડક્યો એમ તા ઠંડી થાવકી પડે. હા, વાવડા ટાઢે પાછો પવન આમ નીકળી જાય. પવન છે ને પાછો ઉગમણો થઈ જાય. ઠાર બિલકુલ ન આવતો હે. હજી વાર દ્રશ્ય તો થઈ જાય ને. આમણું તો હાઈ જે હોય સવારે આમણું એવું હાઈ જે આમ હોય આ થમણું. કેસરી કલર નો આપ થઈ ગયો. હિયારો હમણાં જ આવ્યો. આ વરસાદ પાછું માવઠું હતું ને પછી મારે જવાનું છે ગામ. વાહ, મારે જવું છે તેલ લેવા. તેલ લેવા નહીં, તેલ કઢાવવા. આપણે માંડવી ફોલાવી પીલાવી. હા, રિક્ષા જે ટૂંકમાં પીલવાનું હતું ને એ બધું રિક્ષામાં ભરાવી દીધું અને પછી જાઓ વારો 15-16 મણો છે. હા ઠીક, 2 નથી વહી ગઈ મને એમ કે કંઈક અને ભરવાનું છે ને તેલ ઘણું ખાય હજી. 5 ડબ્બા છે. 4 ડબ્બા છે ને 5 ડબ્બા તોડ્યું એટલે ભરવાનું તેલ ઘણું એટલે અવાર જાજી પીલવાની છે નહીં. નકર 10-12 ડબ્બા થાય ને એટલું પીલવાનું હોય. પણ અવાર 7-8 થઈ જાય એટલે ઘણા ને 4-5 છે. એટલે આજે એમનું જવાનું હોય તેલ કઢાવવા. હજી મોડું વટાણામાં નહીં પણ તો ફોન આવી હા ના જાય તો હાલે એવું કંઈ નથી. રિક્ષાવાળો ભાઈ ગામનું હા એ કરાવતા આવે પણ ફ્રી હોય તો જાય તો એ ઘણા વાર ગણો આવજો જરા. એટલે જાઓ ટાઈમ મળીએ ને થાય. બાકી જો ને ચૂલો હાલે હે, તાપણું હાલે હે, રોટલીઓ ઘડાતીઓ હે, ચા પાણી પીવાય હે. વડામાં માં બાપુ દાયરો બધો બેઠો. 8 વાગ્યા સુધી હે ને દી ઉગીએ ને ત્યાં સુધી તાપણું હાલીએ. પીધો ચા વડામાં તો વાંધો નહીં. ટાઢ ઠાવકી પડે. બેન ને જો સવારમાં અંજવારી કાઢવાનું હાલે છે. જય શ્રી કૃષ્ણ. સવારના છે ને 8 વાગ્યા છે. 6 વાગે મેં નહોતું કહ્યું તાપણી થઈ હતી એની તાપણી હજી હાલે. બાપુ હજી તાપણી કરીને બેઠા. એનું નામ બેન ને કે ભાગણી બેન કે મારા હાથા નહીં કે નાયા નહીં પડે નહીં. તોડ તો ચાખે ને. હાલો, ઠંડી પડે છે જોરદાર એટલે એને માથે ઓઢી લીધી છે ટોપી અને જવું છે અંજિયા ખડી. આપણે માંડવી છે ને રિક્ષાવાળા ભાઈ કાલે જ ફુગાડી દીધી છે એટલે જવું છે અહીંયા ઘાણે જોઈ આવી. હાલો તમને દેખાડું ઘાણાની બધી પ્રક્રિયા કઈ રીતે તેલ નીકળે છે એ. વેલું જવાનું હતું પણ એ ઘાણું છે ને કલર માંડવીને હાલતો હતો કે કોરી માંડવીને ચાલુ કરો. અલગ અલગ ટૂંકમાં કોરી આવે ને કોરી ખોલી દઈએ. ટૂંકમાં જે ઘાણો હાલતો હોય ને એ ટૂંકમાં કોરીનો ઘાણો હાલતો હોય અઠવાડિયું કોરીનો હાકે અને ભીનીનો હાલતો હોય તો ભીનીનો. અમુક કોરી લઈ આવે, અમુક ભીની લઈ આવે. અમારે છે કોરી એટલે આપણે વાટ જોતા હતા કોરીનો ઘાણો આવે ને પછી ભરી જાય. હાલો અહીંયા ફરી પૂગીએ આપણે અહીંયા શ્રી કૃપા ઓઇલ મિલ છે ને અહીંયા આપણે પીલવાની છે માંડવી. પીલાતી જ હશે જો કે હાઈવે ને કાંઠે. હા, વરસની અહીંયા આવે માંડવી પીલાવા. હાલો હવે તમને હે ને જરાક અવાજ ઓછો આવે એ પણ બધું પ્રોસેસ દેખાડી દઉં. આ તાજો કે ફોલ હે, આ ફોલનું હે જો ઉપર હાલે ને એ ફોલનું હે. તો ફોલાવી ચાલુ કરી આગળ ઘૂમો ચાલુ થાય. આપણી માંડવી અટાણા પીલાણ આપણું હાલે છે જો
આ વાતી હે ને ફોલ આ ટૂંકમાં વાં ફોલાય છે ઓલા અલગ આ તો રોકી આપણે બિયાણ સારું ફોલવાની હોય ને ઈ. આ હે ને આપણે તેલ કાઢવા માંથી ફોલાતી આવે ત્યાંથી ફોલાઈને અહીંયા આવે જો અહીંયા પછી અહીંયાથી ફોલાઈને આવે અહીંયા આમાંથી થઈ અને અહીંયા આવે જો આમાં અહીંયા પીલાતું જાય આમાં એ બધી પ્રોસેસ હાલે પીલાવાની અહીંયા પીલાતું જાય પછી અહીંયા આવે તેલ જા ભાઈ અહીંયા ચોખ્ખું કરે ને અહીંયા આવે તેલ જો આવું આવે પીલાય પહેલા પછી ચોખ્ખું થતું જાય પીલાઈને ખર થાય ને એ વાં જાય જો ઉમાં ખર જાય છે પીલાઈને તેલ આવે એ અહીંયા આવે આ તેલ જો વાં કેવું હાવ ધોરું હોય ને અહીંયા થોડુંક ચોખ્ખું થઈને આવું આવી જાય ટાણા ચાલુ હોય ને આવું હોય પછી એમાં થઈ આ મોટર દ્વારા આમાં જાય છે આ બધા ફિલ્ટર આ બધામાં ફિલ્ટરમાંથી પસાર થાય ને જાય ચાલુ હોય આ નળ પર આ જાય આમાંથી થઈને પછી અહીંયા આવે આ ફિલ્ટરોમાં જ બધામાં થાય ને અટાણે જ્યાં ડબ્બો ભરાય આવું થઈ જાય જો જ્યાં અટાણે આવે છે ને આપણું જ તેલ હે આપણી માંડવીનું વાથી પ્રોસેસ થઈ હતી ચાલુ અહીંયા કમ્પ્લેટ આવું આવે હા આપણે જો કે જૂની ડોલું હતી ધોઈને લઈ આવ્યા હે ઢાંકણા બદલાવાના થાય ઢાંકણા નવા નાખી દીધા 5-6 ડોલું હે પછી ઘટકે નહીં ને આપણે ઓલા સ્ટીલના ડબ્બા ભરવા હા આ કમ્પ્લેટ પ્રોસેસ થઈને અહીંયા તેલ આવું આવી જાય અહીંયા આવે ને એ ફોડ જો આમાંથી તેલ નીકળી ગયું અને આ માંડવીનો ફળ આ વધે વાહ તેલ નીકળ્યા પછી પંદર કિલો ભરાશે ડોલ હીખે હે ને 15 કિલા જેવું થાય 1400-900 આપણે એના ઢાંકણા હે ને એ ફેલ થઈ જાય ઢાંકણું નવું નાખવું પડે બાકી આપણે ડોલું તો જૂની હતી ને એ જ છે હવે નવું ઢાંકણું પેક થઈ જાય હજા આગળ એ કમ્પ્લેટ છે હવે એને બધા ઊંધું નાખી દઈએ ને તો એમાંથી તેલનું ટીપું ઢોરાય નહીં હાલો હું હે ને અંજિયા ખડી ગયો તો અહીંયાથી આવતો રહ્યો ને આપણે તેલ કઢાવવાનું હતું બધું કમ્પ્લીટ કામ થઈ ગયું અને પ્રોસેસ શું હતી તમને દેખાડી બધી કઈ રીતે તેલ નીકળે ઘણાની બધી પ્રોસેસ હવે રિક્ષાવાળો ભાઈ જાય રૂંઢે લઈ આવવાની કરવા છે બપોરના ટાઈમે 12:30 એટલે પૂઈ અને અમે 2 જણા હોય ને બીજું કંઈ બનાવવાનું હોય નહીં દાળ ને ભાત દાળ ભાત હોય ને રેડી દાળ ભાત પછી અટાણે ખાઉં અહીં જી ખાઉં એટલે દાળ ભાત એવા ખાવા અમે 2 એવા હતું ને માન બાપુ જે ગામ બાપુ હું જાઉં ઘુમર મરાઈ હાલો દાળ ભાત લાલ મરચા પોપટા અને હવે હે ને બપોરા કરી રૂંઢાના હે ને 4:30 વાગ્યા હે અને અહીંયા એક કામ થોડુંક વાયતું ટૂંકમાં અહીંયા હે ને નર્મદાની લાઈન નાખેલી છે આપણે પાણી આવે ને ગામમાં એ લાઈન એ હમણાં પાછી નવી પડી છે કાલે જ્યાં અમને અહીંયા હતી ને એની નવી પડી છે લાઈન એટલે એનું કનેક્શન અહીંથી લેવાનું હોય જો કે જૂનીમાં લીધેલ જ હતો આપણે નવીમાં પાછું મારવાનું છે અને આપણે વાડીમાં પાણી આવે ને વાડીમાંથી ટૂંકમાં પાણી અહીં ઘેર આવે ને ઝાડવા પાવાનું એ નળીને અહીંયા હાંધો હતો જો અહીંયા ત્યાંથી છે ને બાવેડો હતો ને ઓલા ઠૂઠિયું એ ઉખેડે ને પાડું આમ હા તે નળીને આમ ખેંચી લીધી હાંધેથી નીકળી ગઈ હે એટલે એ અટાણે કામકાજ કરવું પાછો હાંધો મારું હોય પછી મોટર ચાલુ કરવા જ આવી છે લાઇટ હોય ને તો ઝાડવા પાવા છે એ એક કામ જરાક વધી ગયું ન કરતાં કમ્પ્લેટ હાલતું હતું બાવેડો કાઢ્યો ને એમાં ખેંચાઈ ગઈ હાલો ઘેર છે ને નળીનો હાંધો બાંધો ફિટ કરીને અહીંયા આવ્યો તો મોટર ચાલુ કરવા તો લાઇટ છે ને પાણી ઝાડવા પાવામાં જાય ને અહીંથી જાય છે અહીંથી હે આમ 500 મીટર જેવો થાય પેલો ઘરને 1/2 કિલોમીટર જેવો થાય
અહીંથી છે ને આપણે બોરની મોટર હોય ને સિંગલ ફેસ એ નાખેલ છે ને એકની નળી ડબલ છે અહીંયા મોટર ચાલુ કરી દે પછી જેટલી વાર અહીંયા ટૂંકમાં વાવમાં નાખેલ છે જો અહીંયા વાવમાં હે જેટલી વાર હાંકવી હોય એટલી વાર ચાળવા પી જાય ત્યાં સુધી હાંકી ત્યાં સિંગલ ફેસની મોટર નાખેલ છે આપણે બોરની હોય ને એ જ છે અહીંયા ચાલુ કરવા આવવી પડે પણ અહીંયા ટૂંકમાં પાણી અહીંયા છે ને કેવા ખબર ચુમા હે મીઠું યારે મીઠું પછી હવે જેમ જેમ ઉનાળો આવીએ ને ઢોકળો એમ પછી થોડું ડબરું થતું જાય ને હા ઉનાળો હોય ને ચુમા હું આવું એની મોર 2 મહિના ટૂંકમાં મહિનો 2 મહિનાની વાર હોય ને ચુમા ને ત્યાં છે ને પાણી બગડી જાય ટૂંકમાં ખારું થઈ જાય હાવ ચાળવાનું હાલે વાંધો ના આવે પણ ટૂંકમાં પીવાય કે ને અટાણાજી પીવાય જાય એવું છે પછી ધીરે ધીરે બગડતું જાય કારણ કે મીઠું પાણી પછી ઘટતું જાય સ્તર ઘટતું જાય એટલે દરિયાનો ટૂંકમાં ખારા પાણીને આપણું સ્તર વધતું જાય એટલે દરિયો અહીંયાથી જાજો પલો નથી કે એ આમ તમને વિડીયોમાં ખબર નહીં પડે પણ અહીંથી છે ને 1.5 કિલોમીટર હાલો ને એટલે સીધું રોણ ખારો ને એવું આવી જાય દરિયો હાવ નજીક અને આ અમારી છે ને પાદરની વાડી જૂની વાડી હોય ત્યાં વરલો હે મને તો સાંભળતું નથી કેટલાક વરસનો હે જૂનો વરલો હે આ બધી જૂની વાડીઓ અહીંથી આપણે પાણી જઈએ હાલો ચાલુ કરી મૂકી લાઈટ આવીએ ને એની મેળે પાણી આવી હું મોટર તો ચાલુ મૂકી ગયો તો લાઈટ નહોતી હતી પણ આગળ આવી ગઈ છે મારે જવું વાડીએ ઘૂમરો મારવા જરા પાણી આવી ગયું જો પાણી હવે હાલીએ 5 વાગ્યા 2 કલાક હાલીએ ત્યાં છે ને આ બધું પી રહે એટલે હવે આ હે પલક છે એ બધા કંઈક વાર છે પાણી હું જરા છે ને ઘૂમરો મારીએ લાઈટ રહે તો એ પી રહે નકર તો એ રહી જાય હાલો હું અટાણ છે ને ધારી આવ્યો હો જો કે ઘૂમરો મારવા કે એ કંઈ કામ નહોતું પણ એક બીજું કામ હતું અહીંયા છે ને નાકું છે જો ઓલું જો કે 2 નાકા છે આ ઓરલું છે ને એ અહીંયા માર્ગેમાં વાવે છે આવે એ છે અને ઓલું છે ને પરલું એ તરાવનું અહીંયા સાદો ડાબલો મારો છે એટલે અહીંયા આટાવાળું ફિટ કરવું છે તો કે તરાવે અમે જ ગયા નથી પણ કાકાની લઈ ગયા છે ઓલી વાડી અમારે બીજી વાડી કાકાની છે ને ત્યાં ટૂંકમાં લાઈન જાય છે અને અમારે ધારીનું અહીંયા નાખવું રહી જાય એટલે ત્યાં પાણી જાય ને તો ડાબ આવે એટલે આ ડાબલો છે ને એકવાર ખુલી ગયો તો ટૂંકમાં એ યાની મોટર ચાલુ કરે ને તો અહીંયા પાણી આવી જાય છે એ ખુલી ગયો તો અહીંયા ધોરિયામાં પાણી વયું ગયું તો આમને એટલે અહીંયા છે ને આટાવાળો ફિટ કરી દેવાનું ઢાંકણું એટલે સ્ક્રૂ મારી દે એટલે છે ને નીકળે જ નહીં જો નાખવું બધું લઈને આવ્યું ફિટ કરવા આવી ત્યાં બધું કાકાનો છોકરો ને ગયા હે તરાવે મોટર ચાલુ કરવા એને ટૂંકમાં ચણા ને વટાણા ને એવું છે એટલે એને પાણીની જરૂર પડે આપણે તો એ વાવવું છે હાલી ગયું એટલે હવે આપણે તરાવથી પાણીની કંઈ જરૂર પડી જ નથી આમાં 5 પાણી આપણે જીરાના પાઈ દીધા છે અને હવે પાવાનું કંઈ થતું નથી આમાં ઉતારો ઘણો આવ્યો આ માછલામાં અને ઓલું વચલું થોડુંક નબળું છે નવા પડાનું છે ને એમાં ઉતારો નથી આવ્યો પણ મજાનું છે એમ આટલું રહી જાય ને તો એ વાંધો નહીં આવે નાકું ફિટ કરવાનું હતું એ કમ્પ્લીટ આટાવાળું ફિટ કરી દીધું આટાવાળું નાકું ફિટ કર્યું સોલ્યુશન નામી નાખીને 2 વાહુ આવા એક સ્ક્રૂ મારી દીધા અને માથે મૂકી દીધો એટલો વજન એટલે હવે છે ને નીકળે નહીં હવે ના નીકળે ટૂંકમાં આટલી દાબ અહીંયા નથી આવતી આ તો ઓલો સાદો ડાબલો હોય ને એટલે હવે મોટર ચાલુ થાય ને એટલે હવાથી નીકળી જાય બાકી હવે વાંધો ના આવે નીકળે નહીં બાકી તો મોટરનું કંઈ નક્કી ન મળે દાબ પડે ક્યાંક લાઈનમાં દાબ હોય તો કાઢી લઈએ નક્કી ન મળે હાલો તેલ કઢાવવા છે ને સવારે હું ગયો તો અટાણે છે આવે રિક્ષાવાળો ભાઈ લઈને હવે એ બાબા પછી ગયો હે મોડો આવવા દે ભાઈ આવવા દે બીજા કોકનું હે જો કેનિયા હા આપણા યારા કરી લીધા અને હવે સૂરજનો રોટલો દઈ આવીને માનું નથી નકર માં કાંઈ કહેવા જાય માં ના હોય તો એનું કામ જો તુલસીને ક્યારે દેવો બોવાનું સવારે તુલસીને બીલીને બધે પાણી રેડવાનું એ કામ જાય ને તો ઉહાણ દેતા જાય હું ખબર ના હોય પણ તો ઉહાણ દેતા જાય પરબડા ભરી લઈ જાય એ કાયમનું માનું કામ હોય ને એટલે વહેલા મોડું થઈ જાય ઉહાણ ના આવે ને તો જો આજે તુલસીનો દીવો હોય ને દિયાસમાં મોરજ બોવાનો હોય આજે રૂંઢાની યાદ રાખતી હતી કે તુલસીનો દીવો બોવાનો હોય 1-2 દી બોય ને તો બસ પાછું કાયમ ટાણું થાય ને તો યાદ આવી જાય સુરભીને ખબર પડી ગઈ મોઢા ઉપર ખબર પડી જાય ને કે અટાણમાં રોટલો દેવા આવે ને ટાઈટ હે ને બીજી રીતની હે
હવે ઠેડે છે ને અવડી ટાઈટ હે. હાલો હવે હે ને અટાણે ભૂકો દોઈ અને પછી નીણનું પૂરું એક નાખ્યો હોય ને હવે ભૂકો નાખવો. રાતમાં એ જે ઊભી થાય ને ભૂકો ખાતી હોય ભૂકો બધે નાખી લીધો હે. માથે પૂડી હવે તો ભૂકો ખાતા શીખી ગઈ હે. જો નીણ ભૂકો બધું ખાય. આ એ સવારે થાય ને તો થોડુંક લોહી આમ રહે, લગભગ બધું ખાઈ જાય. હજી એ ને 2 મહિનાની થઈ નથી, હજી 10 દિનની વાર હે 2 મહિનાની થવામાં. અમારે જો 12 મહિનાનો છે ને તેલનો સ્ટોક થઈ ગયો હે અહીંયા. ઓલા જૂના હતા ન્યા લેવા દીધા કે જૂનાની કમ જ છે. 1 2 3 ને 4 ડબ્બા જૂના હે અને અહીંયાથી પછી નવા 6 2 હેઠા રાખી દીધા. પાછા ઉતારવાના 12. ટૂંકમાં આજે ડિટેલમાં અધૂરો રહી ગયો તો ભરાતા ઈ બધું જ રહેવા દીધો. જરાક અધૂરો રહી ગયો 2-3 કિલા એટલે પછી તોડ્યું એટલે ઈ અધૂરો એટલે 2 અધૂરા નીચે હે, બાકી 10 તો અહીંયા ભરાઈ ગયા. એટલા ના જો ઈ પરવા 14 હતા ને પરવા 14 હતા. એ પાછળ વઈ ના પાછો કઢાવવાનો ટાઈમ છે 5 વાગે. કઈઢું મોડું પરવા વેલું કઈઢું પરવા ઓર્ડર રાખી. પછી એમાં એવું હોય કે ફરસાણ કંઈક વધારે બનતું હોય તો તેલનો ઉપયોગ વધારે થાય. મહિને ભાઈનું હાટું ગમે એ ફરસાણ બને જ પાકું. અને બધું ઘેર આપણે તેલના વસ્તુથી બને એટલું સારું, બારુથી ના લઈને એટલે એ ઘેરથી જ વધારે પૂરતું બધું બનાવી. અને હું ઘેર ખાવા હાટું કંઈક ને કંઈક બનતું હોય. ચોખાની મમરી કરી 2 કેટલા ખબર 5-6 કિલાની 2 ડબરા ભર્યા એટલે એમાં તેલ જ છે બધું. આપણે કાચરિયું હોય પાપડ બધું એ તેલ જ ખૂટાડે તરવાનું જ હોય. શાક કઈ ખૂટાડે ને ઘરમાં શાક કેટલું જોઈએ ખબર, એક આખો ઓડો વાટકો ભર્યો ને આખા ઘરને થઈ રહી હાક તા બહુ એટલે બહુ ઓછું જોઈએ. અને એમાં તું જાણવું હોય તો હાઈ છે કંઈક હાક ના બનાવી કિનગર ને દહીં ને એવું હાલી જાય, દૂધ ને એવું ખાઈ લઈ. હાક થોડું હોય ને કાંઈ 2 ભાણે તો કોઈ તીખું ખાવું હોય તો એટલું હાક ખાય. હાલો બાકી આ છે ને બેન ની જરા કટેવાય છે તાવ જેવું. હા એને તાવ આવી ગયો તે હોઈ ગઈ હે. આવીને હોઈ ગઈ હતી પાછું અટાણે ધરાડ ખાવા ઉઠાડી પણ થોડુંક 2-3 બટકા ખાધું અને માએ કટેવાય હે ને ટિફિન એમનો પાછું આવ્યું 2 બટકા નથી બહુ જોઈએ એવી તબિયત નથી. આજે હું આવીને જ કહેતી બેન કાલ ભણવાના છે તો કઈ હરાડો ન હોય તો ના કાલ કંઈક ટેસ્ટ બેસ હોય ના કાલ થઈ કે જાવ જો ઉલે તમે રવિવાર એ તો ગોળી પીતી થઈ જાય રેડી. હાલો માં હે નહીં એટલે એમાં ઘરમાં 4-5 સદસ્ય રહ્યા ને એમાંથી એક ઓછું હોય તો ઘણું ખાલું લાગે. ઘણું